પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમને યાદ કરી ઊંડા સ્વરે 3 વખત ઓમકાર ધ્વનિ કરીએ. ઊંડો શ્વાસ ભરીએ. ઓમ વિશ્વાની દેવ સવિતર્દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ મારાથી કોસો દૂર થઈ જાય, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય, એવા સદ્ગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવત 2081, કારતક વદ અમાસ, તારીખ 1/12/2024, વૈદિક મહાસભા દ્વારા આ 19મું સત્ર, જેમાં આપ સૌ ભાઈઓ અને બહેનોનું હૃદયથી સ્વાગત છે. આ 19મું સત્ર, જેમાં 18મા સત્રની અંદરમાં આપણે જે ચિંતન કર્યું એ 3 શરીર માટે, એક સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું કારણ શરીર. સ્થૂળ શરીર એટલે જે આપણે નજરે જોઈએ છે, જે આપણું આ શરીર છે, જેને આપણે સ્થૂળ શરીર કીધું. એ સ્થૂળ શરીર 5 તત્વમાંથી બનેલું છે, જેને આપણે 5 મહાભૂત કહીએ છીએ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, આ 5 તત્વમાંથી સ્થૂળ શરીર બનેલું છે. જ્યારે સૂક્ષ્મ શરીર એ કેટલા તત્વોમાંથી બનેલું છે? 18 તત્વોમાંથી, જેમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન, 5 તન્માત્રા, 16, 17મું અહંકાર અને 18મું મહતત્વ. આમ સૂક્ષ્મ શરીર જે છે એ ટોટલ 18 તત્વમાંથી બનેલું છે. હવે વાત આવી કારણ શરીર. તો કારણ શરીર છે એ પ્રકૃતિ, એટલે કે સત્વ, રજ અને તમ,
એ 3 તત્વમાંથી બનેલું છે. તો સ્થૂળ શરીર, કારણ શરીર અને સૂક્ષ્મ શરીર, આ 3 શરીર માટે આપણે વાતો કરી. હવે આજે આપણે અહીંયાથી આગળ ચાલવું છે. આજનો વિષય આપણને બધાને ખૂબ વધારે સ્પર્શ કરે એવો વિષય આપણે લઈએ છીએ. સામાન્ય રીતે આપણે બધા અહીંયા આવવાનું કારણ, આધ્યાત્મમાં આપણે બધા જે જઈએ છીએ એમાં એક પ્રશ્ન મુખ્ય આવે છે કે પૂજા આપણે કઈ રીતે કરવી, મનને એકાગ્ર કઈ રીતે કરવું. આ પ્રશ્ન આપણને બધાને માટે એક વિશેષ હોય છે. તો મનને એકાગ્ર કરવા માટે હવે આપણે બધા એક વિચાર કરીએ કે આપણે જે કાંઈ કર્મ કરીએ તો એની પાછળ આપણો એક મુખ્ય હેતુ હોય છે, આપણો એક ધ્યેય હોય છે. ધ્યેય વગરનું કોઈ કાર્ય આપણે કરતા નથી. અને જો ધ્યેય વગરનું કાર્ય કરતા હોઈએ તો વેદમાં પરમાત્માએ એવું કીધું કે બાકીના જે બધા પશુઓ છે એમાં અને મનુષ્યમાં જો કોઈ ફરક હોય પાયાનો તો એ છે વિશિષ્ટ વિવેક બુદ્ધિનો. મનુષ્ય જ એક એવું પ્રાણી છે જે વિશિષ્ટ વિવેક બુદ્ધિનું ચિંતન મનન કરી અને એનો એક ધ્યેય નક્કી કરે છે. એ માત્ર સાંભળેલું અથવા જોયેલું અથવા અનુભવેલું જ કરવા માંડે એટલા પૂરતું જ એનું હોતું નથી. એ બાકીના પશુઓ માટે છે કે જે માત્ર જોયેલું કરવા માંડે, માત્ર સાંભળેલું કરવા માંડે, માત્ર અનુભવેલું કરવા માંડે. એની પાસે ચિંતન મનન કરવા માટે વિશિષ્ટ વિવેક બુદ્ધિ ઈશ્વરે આપેલી નથી. બુદ્ધિ એમાં છે, પરંતુ વિશિષ્ટ વિવેક બુદ્ધિની જ્યાં વાત કરીએ તો એ માત્ર મનુષ્યોને આપી છે. અને એટલે જ મનુષ્યો એ બધા મિટિંગો કરે, એ બધા પોતાને કઈ રીતે ઉન્નતિ કરવી એના માટે એકત્રિત થાય, જેમ આજે આપણે બધા એકત્રિત થયા છીએ. આવું પશુમાં થતું નથી. તો મુખ્ય વાત એ છે કે જ્યારે જ્યારે આપણે મનને એકાગ્ર કરવાની વાત કરીએ તો એ એકાગ્ર કરવાની પાછળ આપણો એક ધ્યેય છુપાયેલો છે. જેમ કે સામાન્ય એક ઉદાહરણ લઈએ, સોય અને દોરો. સોયમાં દોરો પરોવતા હોઈએ આપણે ત્યારે પણ તમે જુઓ આપણે આપણા મનને ખૂબ એકાગ્ર કરી અને એકદમ ધ્યાનથી દોરો પુરાવતા હોઈએ છીએ. હવે એ વખતે આપણે જે મનને એકાગ્ર કર્યું તો એની પાછળનો આપણો ગોલ શું છે? માત્ર એકાગ્ર કરવો એ ગોલ નથી, પરંતુ સોયમાં દોરો પરોવવો છે આપણો ધ્યેય, ગોલ એ છે. એટલા માટે આપણે મનને એકાગ્ર કર્યું છે. એ જ રીતે જે શૂટિંગ હમણાં જ ઓલિમ્પિકની અંદરમાં જે શૂટિંગ કરતા હોય છે, જે રાઇફલથી, પિસ્તોલથી, ગનથી, જેનાથી પણ શૂટિંગ કરે, તો એવે વખતે એ પણ પોતાનું જ્યારે નિશાન બરાબર તાકે ત્યારે તમે જુઓ એટલી સેકન્ડ પૂરતો એનો શ્વાસને પણ રોકી લે, એકદમ જાણે હલે નહીં, એકાગ્ર થઈ અને એનો ગોલ શું છે? એના નિશાનને એને બરાબર એનું તીર નિશાન ઉપર લાગે, એની ગોળી નિશાન ઉપર લાગે, એના માટે એ મનને એકાગ્ર કરે છે. એ અમુક સેકન્ડ જે મનને એકાગ્ર કર્યું એની પાછળ માત્ર એકાગ્ર કરવાનું નથી એનો ગોલ,
એણે જ્યારે રાઇફલ પિસ્તોલ હાથમાં લીધી, હવે એ મનને એકાગ્ર કરે એટલે બસ એટલા માટે બસ આ એકાગ્ર થઈ ગયું, એના માટે નથી. એણે એક નિશાન લગાવેલું છે, એ નિશાન પર એને ગોળી મારવી છે, એટલા માટે એણે એકાગ્ર કર્યું. હવે કોઈ નવો શીખવા વાળાને એ કહે કે હવે એકાગ્ર થઈ ગયું મારું મન, બરાબર મને દેખાય છે, તો એના શીખવાડવા વાળો શું કહેશે કે હવે ફાયર કરો. કારણ કે એકાગ્ર થવા માટે માત્ર ઉદ્દેશ નથી, એકાગ્ર થવું એ એનું એક સાધન છે, એક પગથિયું છે. તો આ જ રીતે આપણા જીવનની અંદરમાં આપણે બરાબર એવું ચિંતન કરીએ કે આપણે એકાગ્ર જે બનવું છે, તો એ એકાગ્ર શું કામે? જ્યારે સાધના કરવા બેસીએ, આની અંદરમાં અલગ અલગ ઘણા બધા ઉદાહરણ છે. આપણે સાધના કરવા બેઠા અને એ સાધના કરતી વખતે પેલા સામે એક છબી રાખી, મૂર્તિ રાખી કે કંઈ પણ હોય, એમને બરાબર આપણી અંદરમાં ઉતાર્યું. પછી આપણે શું કર્યું? આંખને બંધ કરી, આંખ બંધ કરી, વિચારોને બંધ કર્યા. બેટા એ ચાલુ જ રહેશે. પેલા મૂર્તિને જોઈ કે ફોટાને જોયું, પછી બીજું સ્ટેપ શું કર્યું? આપણે થોડીક વાર તો આંખ ખુલ્લી રાખી, પછી આંખને બંધ કરી દીધી. ફોટો અથવા મૂર્તિને જોવું એ માત્ર આપણો ગોલ હોત તો આપણે એને જોયા જ કરત, પરંતુ આપણો ગોલ એટલો નથી. આપણે હજી આગળના ગોલમાં જવાના છીએ, સ્ટેપમાં જવાના છીએ. એટલે આપણે આંખને બંધ કરી, આંખને બંધ કરી હવે આપણે એનું ચિંતન શરૂ કર્યું. અને એ ચિંતન કોઈ પણ હોઈ શકે, કોઈ પણ દેવી દેવતા, અથવા તો એમનું વિચાર, અથવા તો એમનું ચરિત્ર, આ ગમે તે હોઈ શકે. હવે એમને યાદ કરવા, આપણો માત્ર ગોલ એમને યાદ કરવા પૂરતો છે? તો હજુ આપણે આગળ જવાનું છે. આપણો મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે ધ્યાન શું કામે લગાવવું? આપણે મનને એકાગ્ર શું કામે કરવું? ઘણા એવી વાત કરે કે હું જ્યારે ધ્યાનમાં બેસું, સમાધિમાં બેસું, તો મને અંદર એક પ્રકાશ દેખાય, એક જ્યોત જાણે ચાલુ હોય એવો મને ભાસ થાય. આ પણ એક સ્ટેપ છે. ધ્યાનમાં આવું થતું હોય તો ખૂબ સારી વાત છે. ધીમે ધીમે મનને આપણે એકાગ્ર કરવા માંડ્યા, આ સમજવું. પરંતુ આની પાછળ આપણો ગોલ શું છે એને ન ભૂલી જાય આપણે. શું એ પ્રકાશને ધ્યાનમાં બેસીને જોવું એ આપણો ગોલ છે? જો એ જ ગોલ હોય તો ધ્યાનમાં બેસવા સુધી પહોંચવાની જરૂર જ નથી. દીવો તો આપણી સામે જ છે. જ્યારે ઈચ્છીએ ત્યારે દીપ પ્રાગટ્ય કરી અને એને જોઈ શકીએ છીએ આપણે. એના માટે આટલી મહેનત કરવાની જરૂર નથી. રોજ ધ્યાનમાં બેસવું, રોજ એકાગ્ર મનને કરવા માટે અભ્યાસ કરવો, અને ધીમે 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 મનને એકાગ્ર કરી અને એક સ્થિતિ ત્યાં આવે કે હવે જાણે આપણું મન બીજા એક પણ વિચારમાં નથી, ત્યાં કેન્દ્રિત થયું. આટલી મહેનત ફક્ત એ પ્રકાશ ને જોવા માટે અથવા અનુભવવા માટે આપણો ગોલ છે? તો આ ગોલ આપણો નથી. આપણે લોકો સાધક ભૂલ ક્યાં કરીએ છીએ, ત્યાં હવે આપણે સુધારવાની જરૂર છે. આપણો વેદ એમ કહે છે, સાંખ્ય દર્શનમાં કપિલ ઋષિએ કીધું, અથ ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. એનો અર્થ એ થાય
કે જે 3 પ્રકારના દુઃખ કીધા, આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. આનો પછી આગળથી વિસ્તાર લેશું આપણે. અત્યારે ફક્ત આ 3 પ્રકારને યાદ કરીએ. એ 3 જે ડિવિઝન દુઃખના કર્યા એમાં વિશ્વના તમામ દુઃખ આવી જાય. એના સિવાય આ 3ની બારે એક પણ દુઃખ હવે રહેતું નથી. એ 3 દુઃખમાં ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ. કપિલ ઋષિ એમ કહે છે કે આ 3 પ્રકારના દુઃખમાંથી અત્યંત નિવૃત્તિ એટલે કે પરમનન્ટ આપણે છૂટવું. જેમ કે તરસ લાગી અને એ તરસમાંથી પાણી પીધું એટલે આપણને એ દુઃખમાંથી નિવૃત્તિ થઈ ગઈ. પરંતુ ફરી પાછો 4 કલાક થાય એટલે તરસ લાગશે. ભૂખ લાગી, જમી લીધું, ફરી પાછા 6 કલાક થાય એટલે ભૂખ લાગશે. એ બધી નિવૃત્તિઓ જે છે દુઃખમાંથી એ ટેમ્પરરી છે. જ્યારે કપિલ ઋષિ એમ કહે છે કે આ 3 પ્રકારના દુઃખમાંથી અત્યંત નિવૃત્તિ કરવાની છે, યાની પરમનન્ટ. એ પરમનન્ટ નિવૃત્તિ કરવા માટેનું એક શું કામે? તો એણે કીધું કે એ આપણો અત્યંત પુરુષાર્થ. પુરુષાર્થ એટલે અહીંયા મહેનતના રૂપમાં આપણે પુરુષાર્થ શબ્દ વાપરીએ છીએ એ નથી. અહીંયા પુરુષાર્થનો અર્થ છે પુરુષ એટલે કે આત્મા અને અર્થ એટલે એનું લક્ષ્ય યાની ધ્યેય. આત્માનો મુખ્ય ધ્યેય શું છે? તો આ ત્રિવિધ દુઃખમાંથી છૂટવું એ એનો મુખ્ય ધ્યેય છે. અને ત્રિવિધ દુઃખમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ? જ્યાં સુધી શરીર જન્મ 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 જેટલા બધા શરીર મળે, શરીર લીધું એટલે આ ત્રિવિધ દુઃખ આવવાનું જ છે. તો એનો બીજો અલ્ટરનેટ શું આવ્યો જવાબ? મોક્ષ. મુક્તિમાં જ આ 3 પ્રકારના દુઃખમાંથી આપણે છૂટી શકીએ. તો હવે આપણે અહીંયા ફરી પાછી આપણા પોઈન્ટ ઉપર આવીએ કે આપણે જે ધ્યાનની વાત કરીએ છીએ એ ધ્યાન આપણે શું કામે કરીએ છીએ? તો આપણો બધાનો એક જ લક્ષ્ય, એક જ ધ્યેય હશે કે આપણે મોક્ષ સુધી પહોંચવું છે. આપણે મોક્ષ સુધી પહોંચવું છે. એ આપણો અંતિમ લક્ષ્ય છે. આત્માનો અંતિમ ધ્યેય મોક્ષ છે. અને મોક્ષ સુધી પહોંચવા માટે આ બધા જ આપણા સાધન છે. ધ્યાનમાં બેસવું એ ધ્યાનમાં જ્યાંથી આપણે ચાલુ કર્યું હોય, જે વાતને લઈને ચાલુ કર્યું હોય, પછી કોઈ મૂર્તિ, ફોટો, જે કાંઈ, પરંતુ એ આપણો લક્ષ્ય નથી, ધ્યેય નથી. ધ્યેય છે એ આપણે મોક્ષ સુધી પહોંચવા માટેનો છે. આત્મા એ પરમાત્મા સુધી પહોંચવા માટેનું એ આપણો ધ્યેય છે. તો એવા વખતે જ્યારે ધ્યેય જ આપણો આત્માનો પરમાત્માની સાથે પહોંચવાનો છે, એના સુધી આપણે પહોંચવું છે, તો આ બધા જ એના સાધન છે. એટલે જ્યારે જ્યારે આપણે પૂજા કરીએ, કોઈ પણ પદ્ધતિથી પૂજા કરીએ, પૂજા સુધી સીમિત ન રહી જાય. એ પૂજાની પાછળ આપણું લક્ષ્ય છે. આપણે લોકો ભૂલ કઈ રીતે કરીએ છીએ? એક ભાઈએ વ્રત લીધું, 7 હનુમાન ખુલ્લા પગે જવું. હવે એ 7 હનુમાન ખુલ્લા પગે જાય એટલે જાય જ. તોફાન, તડકો, ટાટ, વરસાદ, વાવાઝોડું કંઈ પણ હોય તો પણ એ 7 હનુમાન પહોંચે ને પહોંચે જ. આ વ્રત એને બરાબર નિભાવે છે. હવે એમને આપણે પૂછીએ કે આ વ્રત લેવાની પાછળનો તમારો ધ્યેય શું છે, લક્ષ્ય શું છે? તો એની પાસે જવાબ નથી. એની પાસે કોઈ લક્ષ્ય વગર એને નક્કી કરી લીધું
કે મારે સાત હનુમાન જવું એટલે જવું જ. એની પાછળનો એનો કોઈ ઉદ્દેશ્ય નથી, એનો લક્ષ્ય નથી. એટલા માટે ચિંતન મનન કર્યા વગરનો એનો વ્રત લીધું, નિર્ણય લીધો, એટલે એમાં પૂરેપૂરા સફળ થતા નથી. કઈ રીતે સફળ નથી થતા? તો જાય તો છે, પરંતુ રસ્તાની અંદરમાં કચરો કરે, રસ્તાની અંદરમાં ન બોલવાના શબ્દો બોલે, રસ્તાની અંદરમાં કોઈ સાથે ઝઘડો પણ કરી લે, રસ્તાની અંદરમાં ન ખાવાની વસ્તુ પણ ખાઈ લે, ફાકી, તમાકુ, ગુટકા, ન જે શરીરમાં નાખો એ પણ ખાતો જાય. પરંતુ એ માત્ર વ્રત એણે લીધું છે એટલે એ વ્રતને પૂરું કરે છે. સાત હનુમાન જવું એટલે જાય જ. તો અહીંયા આપણો મુખ્ય પ્રશ્ન એ છે કે મનુષ્ય અને પશુ આ બંનેમાં બહુ મોટો ભેદ છે. મનુષ્ય જે કાંઈ કર્મ કરે છે એ કર્મની પાછળ એમનું ચિંતન છે, એ શું કામે કરવું એ પણ વિચારે છે, અને એનો ગોલ નક્કી કરી અને પછી જ એ કર્મ કરે છે. જ્યારે પશુ બીજા બધા જ આવું કંઈ પણ નક્કી કરી શકતા નથી. એટલે આપણે પોતે ચિંતન કરીએ, જેટલા કામ વિચારીને ધ્યેયને નક્કી કરીને કરશું તો એટલા કામ આપણે મનુષ્ય છીએ એ રીતે કરીએ છીએ. જ્યારે જેટલા કામની અંદરમાં આપણે બિલકુલ ચિંતન નથી કર્યું, માત્ર કરવા ખાતર કરીએ, આપણને કોઈ પૂછે કે આ શું કામે, તો કે ભાઈ બધા કરે છે એટલે હું કરું છું, તો એમ સમજો વેદની અંદરમાં પરમાત્મા એમ કહે છે કે એ પશુ સમાન કર્મ છે. એટલા પૂરતા આપણે પશુ બની ગયા. શરીર ભલે મનુષ્યનું હોય, પરંતુ પરમાત્માની આજ્ઞા છે કે મનુષ્યએ તો હંમેશા ચિંતન મનન કરી, બરાબર અધ્યયન કરી અને પછી જ કર્મ કરવું જોઈએ. તો આજે આપણે અહીંયા પૂજા, વ્રત, ધ્યાનમાં બેસવું, આ બધાની પાછળનું જ્યારે જ્યારે તમે કંઈક કરો તો આટલું ચિંતન કરો કે આપણે આ ધ્યાનમાં શું કામે બેસીએ છીએ, ધ્યાનમાં બેસવાનું કારણ શું, આપણો ગોલ શું, પૂજા કરીએ છીએ, પૂજા કરવાનું કારણ શું, આપણો ગોલ શું, આપણે ક્યાં પહોંચવું છે. આ ચિંતન કર્યા વગર કંઈ પણ કરશું તો એટલા પૂરતા આપણે પશુ સમાન છે. આપણે પશુ બનવું નથી. એટલા માટે જ અહીંયા આપણે બધા એકત્રિત થયા છીએ અને આજે આપણે વેદ વિશે આવડો ગહન વિષય આપણે ચર્ચા કરીએ છીએ. વેદમાં પરમપિતા પરમાત્મા અને વેદનો ઋષિ આપણને હંમેશા ટકોર કરે છે કે હે જિજ્ઞાસુ આત્મા, તું જે કાંઈ કર્મ કરે છે એની પાછળનો તારો ગોલ તું હંમેશા તારી સામે રાખ. હું જ્યારે ધ્યાનમાં બેસું તો ધ્યાનમાં મને અલગ અલગ ઘણા અનુભવો થશે. કોઈ એમ કહે કે એ વખતે મને સાવ અંધકાર લાગે અંદર, જાણે બધું જ શૂન્ય. તો કોઈ એમ કહે કે મને એક જ્યોત પ્રકટતી હોય એવું લાગે, અંદર જાણે અંદર પ્રકાશ, દીવો ચાલુ છે, અંદર જાણે એકદમ પ્રકાશ લાગવા માંડે એવું થાય છે. તો કોઈ એમ કહે કે ભાઈ હું તો સાવ શૂન્યાવકાશ થઈ જાઉં છું, કોઈ અનુભૂતિ જ નહીં. આમ અલગ અલગ બધા ધ્યાનમાં બેસે ત્યારે પોતપોતાના અનુભવો કહેતા હોય છે.
હવે એ અનુભવની અંદરમાં જેમને આવો અનુભવ થાય એને આ ખાસ ચિંતન કરવું કે આપણે જે જગ્યાએ પહોંચ્યા છીએ, માનો કે પ્રકાશ દેખાય છે, તો શું આ પ્રકાશ જોવો એ મારો ગોલ છે? શું અંધકાર જોવો એ મારો ગોલ છે? શૂન્ય અવકાશ થઈ જવું એ મારો ગોલ છે? તો એ આપણો ગોલ નથી. આપણો ગોલ તો પરમાત્મા સુધી પહોંચવાનો છે. અને પરમાત્મા સુધી પહોંચવાનો જ્યારે ગોલ આવે, એનો અર્થ એ નથી કે આ બધું નકામું છે. આ બધા સ્ટેપ છે. મારે પરમપિતા પરમાત્મા સુધી પહોંચવું છે તો મારે ખૂબ સારા કર્મ કરવા જ પડશે. ભલે કર્મથી મુક્તિ મળતી નથી, મોક્ષ મળતો નથી, પરંતુ કર્મ એ મારું સાધન છે. હું જેમ જેમ સારા કર્મ કરીશ એમ એમ મારો પુનર્જન્મ, જે બીજો જન્મ થશે, એ ખૂબ સારી જગ્યાએ મને જન્મ મળશે. કર્મનું ફળ બીજો જન્મ ખૂબ સારી જગ્યાએ મળે એ છે. પરંતુ મોક્ષ સુધી યાત્રામાં પહોંચવા માટે તો એ મજબૂત સાધન છે. સારા કર્મ કરીએ. સારા કર્મ કરતા કરતા આ સારા કર્મ શું કામે? તો આપણે પેલા પણ આ વિષય ઉપર થોડું ચિંતન અધ્યયન કરેલું છે કે જેમણે ખૂબ સારા કર્મ કર્યા છે એવા જ વ્યક્તિ જ્યારે આંખ બંધ કરશે ત્યારે એમને ખૂબ સારી રીતે મન એકાગ્ર કરી શકશે. કારણ એ છે કે જ્યારે આપણે આંખ બંધ કરી અને ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરશું, બીજા કોઈને ખબર છે કે નહીં, પરંતુ આપણે પોતે જાણીએ છીએ કે આપણે કેટલા સારા કર્મ કર્યા અને કેટલા ખરાબ કર્મ કર્યા. જ્યારે આંખ પરમાત્માની સામે આંખ બંધ કરશું ત્યારે આપણા ખરાબ કર્મ એની રીલ આખી આપણા ઉપર પિક્ચરના રૂપમાં ચડશે અને એ આપણું મનને એકાગ્ર થવા નહીં દે. એટલે આપણે વેદમાં મંત્ર છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્ક્વિંચ જગત્યામ જગત. પરમાત્મા તો બધે જ વસેલો છું, ચારે બાજુ પૂરા બ્રહ્માંડમાં, બારે પણ તું છો ને મારી અંદર પણ તું વસેલો છો. છતાં પણ આપણા ઋષિ મુનિઓએ એક શબ્દ આપ્યો, ઉપવાસ. હે મનુષ્યો, તમારે ઉપવાસ કરવો જોઈએ. આ આજ્ઞા ઋષિ મુનિઓએ આપણને આપી. હવે જે પરમપિતા પરમાત્મા આપણી અંદર હોય એનાથી વધારે નજીક આપણે કેમ જઈને વસવું? ઉપવાસનો અર્થ એ થાય છે, સંસ્કૃત શબ્દ છે ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. પરમપિતા પરમાત્માની બિલકુલ નજીક જઈને વસવું, આનો અર્થ થાય છે ઉપવાસ. હવે જે પરમાત્મા આપણી અંદર પણ બેઠેલો હોય તો એનાથી વધારે નજીક કેમ જવું? તો આપણા ઋષિમુનિઓ નિરર્થક વાત ક્યારેય કરતા નથી. એમણે એમ કીધું કે હે મનુષ્ય, હે જીવાત્મા, પરમપિતા પરમાત્મા તો તારી અંદર છે, બારે છે, બધે જ છે. એ તો છે, પરંતુ તું એમ ક્યાં માને છે કે ઈશ્વર તારી સાથે છે? જો તું એમ માનતો હો તો કોઈ દિવસ ખોટું કર્મ કરે જ નહીં. આજે આપણે બધા એકબીજાની સામે બેઠા છીએ, આપણે બધા જ જાણીએ છીએ કે આપણે બધા સાથે છીએ. અહીંયા એક પણ વ્યક્તિ એવું વર્તન કરશે કે જેનાથી એનું ખરાબ લાગે? કારણ કે આપણે વાસ્તવિક જીવનમાં આ આચરણમાં લીધું છે કે મારી સામે આટલા બધા બેઠા છે, મારી સાથે આટલા બધા છે, અત્યારે હું એક પણ કર્મ ખરાબ નહીં કરું. હવે જો મનુષ્યની સાથે મનુષ્ય હોય
તો પણ એ ખરાબ કર્મ ન કરતો હોય તો ઋષિ આપણા એમ કહે છે કે હે જીવાત્મા, તારી સાથે તો સ્વયં પરમાત્મા છે, તારી સાથે નહીં તારી અંદર પણ બેઠેલો છે પરમાત્મા, અને છતાં તું ખોટું કરે છે. એટલે હે જીવાત્મા, મહિનામાં એક દિવસ ઉપવાસ કર. ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. એક દિવસ તું એવું નક્કી કર કે આજે પરમાત્મા તું મારી સાથે છે એમ નહીં, હું તારી સાથે છું, તું મારી સાથે છે એમ હું વર્તીશ. આજનો દિવસ હું કોઈ કર્મ ખરાબ નહીં કરું, કોઈ વાત ખોટી નહીં કરું, હું કોઈ પાસેથી લાંચ નહીં લઉં, હું કોઈ પાસે ખરાબ શબ્દ નહીં બોલું, હું કોઈ સાથે ઝઘડો નહીં કરું, હું આજે બધાની નિસ્વાર્થ સેવા કરીશ. આજે હું જે કાંઈ કરીશ એમાં માત્ર પરમાત્મા તું જોવે છે એમ સમજીને હું આ કામ કરીશ, તું મારી સાથે છે એમ સમજીને હું આ બધા કામ કરીશ. અને પરિણામે એ સવારની પૂજા અને સાંજની પૂજા, સવારે નક્કી કરે કે હે પરમાત્મા, આજે આખો દિવસ હું એ રીતે વર્તીશ કે જાણે તું મારી સાથે છો. આજ એક પણ કર્મ હું ગલત નહીં કરું. અને સાંજે ફરી પાછો એ જ પરમાત્માની સામે બેસી અને આખા દિવસના કર્મના આત્મનિરીક્ષણ કરે, લેખાજોખા લે. આનું નામ છે પોતાના જીવનની અંદરમાં ઉન્નત તરફ જવું. અને એ રીતે એક કર્મ એને ખૂબ સહાયક બનશે. એક કર્મ એમને સારી દિશામાં ખૂબ જવા માટે બળ પૂરું પાડશે. અને આપણે બધાએ આજનું આ ખાસ એક લેસન, આને ફરી પાછો આવતા વીકે ક્રમશઃ રાખશું આવતી કક્ષામાં. આજે આપણે આ લેસન ખાસ બધા લઈને જઈએ કે આપણે જે કાંઈ આધ્યાત્મના નામે કરીએ છીએ આની પાછળનો આપણો ગોલ શું? ભૂલથી પશુ સમાન કર્મ તો નથી કરતા. ઘરની અંદરમાં કોઈ પણ પૂજા કરાવી, સત્યનારાયણ ભગવાનની કથા હોય યા કોઈ પણ કથા યા કોઈ પણ પૂજા, એની અંદરમાં આપણે ભગવાનને નવડાવીએ, અબીલ, ગલાલ, કંકુ, ચોખા, ફૂલ, ઘણું બધું પંચામૃત, આ બધાથી કરતા જાય અને પછી જ્યારે એક બાલટી એનું જે કાંઈ બચે એને આપણને એ પૂજારી એમ કહે કે જાવ અને જલમાં પધરાઈ આવો. આધ્યાત્મ સિવાયની બાબતોમાં આપણે ખૂબ ચિંતન કરીએ છીએ, બુદ્ધિનો ઉપયોગ પૂરેપૂરો કરીએ છીએ, પરંતુ આધ્યાત્મની વાત આવે ત્યાં આપણે બિલકુલ બુદ્ધિનો ઉપયોગ કરતા જ નથી અને પરિણામે ભૂલથી પાપ કરી બેસીએ. આપણે બધા જ જાણીએ છીએ કે એ જ પાણીને આપણા ગોરામાં નાખીએ, શું કામ એ ના નાખીએ? આપણે ખબર છે કે આની અંદરમાં કેમિકલ્સ વાળા બધા કલર્સ છે અને આ પીવાય નહીં. એ જ વસ્તુ જ્યારે જલની અંદરમાં પધરાવવાનું કહે નદીમાં, તો આપણે જઈને પધરાવી આવીએ છીએ. તો માત્ર પૂજા નહીં, માત્ર ધ્યાનમાં બેસીએ એ જ નહીં, આધ્યાત્મના નામે જે કાંઈ આપણે કર્મ કરીએ છીએ ત્યાં પરમાત્માની આજ્ઞા છે કે હે મનુષ્ય, તું ચિંતન કર, મનન કર અને પછી સત્યના ઘાસોટી ઉપર લઈને લાગે કે આ સત્ય છે તો કર. તારો ગોલ નક્કી કર, તારો ધ્યેય નક્કી કર. અડધો કલાક માળા ફેરવવી એટલે ફેરવવી જ, ધ્યાનમાં બેસવું એટલે બેસો જ, પરંતુ ગોલ શું તો ખબર નથી. બસ મને કોઈએ કીધું એટલે હું અડધો કલાક ધ્યાનમાં બેસું છું. મને કોઈએ કીધું કે રોજ 10 માળા કરવી એટલે કરું છું, પરંતુ એની પાછળ મારો ગોલ શું, મારો ધ્યેય શું, આવો કોઈ પ્રશ્ન આવે તો મને ખબર નથી. એટલા પૂરતા આપણે પશુ સમાન બની ગયા. કર્મ ખૂબ સારું કરીએ છીએ,
પરંતુ આપણી સ્થિતિ કઈ? પશુ સમાન. તો આપણે આપણા મનુષ્ય જન્મને સાર્થક કરવો છે. પરમપિતા પરમાત્માએ આપણને મનુષ્ય બનાવ્યા છે, આપણને વિશિષ્ટ વિવેક બુદ્ધિ આપી છે. જ્યારે જ્યારે પૂજા કરવા બેસીએ, ધ્યાનમાં બેસીએ, ત્યારે ત્યારે આપણે સતત વિચારીએ કે મારો ગોલ શું, મારો ગોલ શું, મારો ગોલ શું, મારો ધ્યેય શું, મારું લક્ષ્ય શું, આત્મા રૂપી હું છું, આ આત્માનું અંતિમ લક્ષ્ય શું, આ સતત વિચારતા રહીએ. અને જો આ રીતે સતત વિચારી અને કરશું તો જ્યાં છીએ ત્યાંથી આગળ વધશું. નહીતર માત્ર એટલા પૂરતા સીમિત થઈ જશું. જો આના પછીના સ્ટેપ માટે વિચારશું નહીં તો જે રૂટીન પ્રમાણે રોજ કરીએ છીએ એ રોજની નિત્ય ક્રિયા બની જશે, અને એના પછીનું આગલા સ્ટેપમાં પગ જ નહીં મૂકીએ તો આ જન્મ ત્યાં ને ત્યાં જ રહેશે, અને ફરી નવો જન્મ લઈ અને ફરી પાછું એકડે એકથી ચાલુ કરી એ સ્ટેપથી આગળ આપણે જવું જ પડશે. અને એ જવાની આજ્ઞા સ્વયં પરમપિતા પરમાત્માએ આપણને વેદમાં કરી છે. વેદની અંદરમાં અધ્યયન કરી આપણા બધા જ મહાન ઋષિ મુનિઓએ પણ આ બધી જ વાત કરી છે. જો આટલું જ હોત આપણું કે અંદર એકદમ પ્રકાશ થવા માંડે અને લાગે કે આપણે તો સમાધિ સુધી પહોંચી ગયા, તો આપણા ઋષિ મુનિ એટલા પૂરતી જ વાત કરત. પરંતુ આપણા ઋષિ મુનિઓએ આવી વાત કરી નથી. યાજ્ઞવલ્ક, કપિલ, કણાદ, ગૌતમ, જૈમિની, વ્યાસ, કોઈ પણ ઋષિ મુનિને લ્યો, એ બધા જ ઋષિ મુનિ અંતિમ લક્ષ્યની જ વાત કરે છે. અને એ અંતિમ લક્ષ્ય સુધી આપણે ત્યારે જ પહોંચી શકશું કે આપણે જ્યાં છીએ બસ ત્યાંથી આપણી યાત્રાને આગળ વધારીએ. જે કાંઈ કરીએ છીએ નિત્યક્રમ આધ્યાત્મના નામે, એમાં ચિંતન કરીએ કે શું આ આપણું અંતિમ લક્ષ્ય છે. અને એટલે જ મોટા ભાઈ પણ અહીંયા બેઠા છે, પ્રવીણભાઈ. હું જ્યારે મારા મોટા ભાઈની અંદરમાં લગભગ 10 થી 12 વર્ષનો અમારો ઉંમરમાં ફરક છે. એ જ્યારે પૂરા યુવાન હતા ત્યારે હું નાનકડો હતો, 10 વર્ષનો. એ બે મિત્રો એ ચર્ચા કરતા હતા. સ્વામી વિવેકાનંદને એ ખૂબ ત્યારે એમના ઉપર એમની ખૂબ સારી છબી, અને એમાં એક પુસ્તકમાં સ્વામી વિવેકાનંદજીએ લખેલું છે કે હું યુવાનને મંદિરમાં જતો જોઉં એટલે હું ખૂબ દુઃખી થાઉં છું, વ્યથિત થાઉં છું. એ બંને મિત્રો ચર્ચા કરતા હતા. હવે એ વખતે હું સાવ નાનો, અને દર શનિવારે બા એક નાનકડા કપમાં તેલ, ગોળ, અડદના દાણા આ બધું આપે, અને હું સૂતરની દોરી લઈ અને હનુમાનજીના મંદિરે જાઉં અને એને હું ચડાવું. ત્યારે મને પ્રશ્ન થયો કે સ્વામી વિવેકાનંદ જેવી મહાન વિભૂતિ આવી વાત કરે કે હું યુવાનને મંદિરમાં જતો જોઉં ને હું દુઃખી થાઉં, તો આની પાછળ કંઈ રહસ્ય હોય. જ્યારે મોટો થયો, બરાબર ધર્મને સમજવાની કક્ષા આવી, એટલે પેલું એ પુસ્તક મેં લીધું અને એને વાંચ્યું. ત્યારે મને સમજમાં આવ્યું કે બિલકુલ સ્વામી વિવેકાનંદજી સાચા છે. આજના પરિપ્રેક્ષમાં કહું તો એ એમ કહેવા માંગતા હતા કે આપણે નાનપણમાં પેલા ધોરણમાં ભણવા ગયા ત્યારે આપણે શીખા A for apple, B for baby, અથવા તો એ જમાનામાં એક અડે એક, બગડે બે, તગડે ત્રણ, આજે બધા ABC કરે. હવે એ 8મા ધોરણમાં જાય ત્યારે પણ આજ કરે. એક અડે એક, બગડે બે. 12મામાં જાય ત્યારે આજ કરે. કોલેજમાં જાય ત્યારે આજ કરે. એક અડે એક આમ બોલતા હોય કોલેજમાં તો કેવું લાગે. એટલે સ્વામી વિવેકાનંદજીએ કીધું કે હું જ્યારે યુવાનને મંદિરમાં જતો જોઉં તો હું બહુ દુઃખી થાઉં છું. એણે એમ કીધું કે હે યુવાન, તું નાનકડો હતો, ઘરમાંથી કોઈ પણ વડીલ, પપ્પા, મમ્મી, કાકા, કાકી, ફઈ, દાદા, દાદી, કોઈ પણની આંગળી પકડી અને તું મંદિરે ગયો. ઘરમાં, મંદિરે અથવા ઓફિસે ભગવાનની મૂર્તિ સામે ગયો
દીવો કર્યો, અગરબત્તી કરી, પગે લાગ્યા, એના 2 વખત નામના જાપ જપ્યા અને રવાના. આ સમજણો થયો ત્યારથી શરૂ કર્યું, હજી યુવાન થયો ત્યાં સુધી હજી આને આ જ કક્ષા. ભગવાનની સામે દીવો કરીએ, અગરબત્તી કરીએ, પગે લાગીએ અને રવાના. આધ્યાત્મિક પ્રગતિ કંઈ પણ નહીં. એટલા માટે વિવેકાનંદજી કીધું કે હું બહુ દુઃખી થાઉં. યુવાન તો એવો હોવો જોઈએ, વિવેકાનંદજી કે જે ધર્મ વિશે ચર્ચા કરતો હોય. યમ એટલે શું, નિયમ એટલે શું, પ્રાણાયામ એટલે શું, પ્રત્યાહાર એટલે શું, ધ્યાન એટલે શું, ધારણા એટલે શું, સમાધિ એટલે શું, આસન એટલે શું, ઉપાસના એટલે શું, ઉપવાસ એટલે શું, આ બધા જ પ્રશ્નોનો એ જવાબ આપતો હોવો જોઈએ. આટલો બધો એ આગળ વધી જવો જોઈએ. એને બદલે હજી પણ ત્યાં ને ત્યાં જ દીવો, અગરબત્તી અને આગળ ચાલવું. એટલે આપણો ઋષિ કહે છે કે જો આમ નામ જ આમ કર્યું તો આ જીવન પશુ સમાન છે. એના બદલે આપણે ચિંતન મનન કરવાનું છે. અને આ ચિંતન મનન પૂજાની વાતો હજી આગળ પણ આપણે ખૂબ વિસ્તારથી, કારણ કે આ આપણા સીધો આપણા આત્મા સાથે કનેક્ટેડ છે, એટલે આને આપણે ખૂબ વિસ્તારથી સમજશું. હવે કોઈને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપણે કરીએ. અત્યારે જે ટોપિક ચાલે એમાં પણ પૂછવાની છૂટ, આગળ જે ચાલી ગયા એના વિશે પણ પૂછવાની છૂટ, અથવા તમને કાંઈ મનમાં હોય તો એના માટે પણ પ્રશ્ન પૂછવાની છૂટ છે. હાથ પોતાનો વધારે પડતો ઊંચો કરશું એટલે મુકેશભાઈ તમને માઇક આપશે. માઇક તમારા હાથમાં આવી જાય પછી જ તમારે પ્રશ્ન કરવાનો છે. અને એ પ્રશ્ન જ્યારે માઇકમાં કરતા હોય એવે વખતે બીજા વ્યક્તિએ હાથ ઊંચો કરી દેવાનો, એટલે મુકેશભાઈ એની પાસે માઇક પહોંચાડી દેશે. પોતાનું નામ બોલશું અને જેમની પ્રેરણાથી આવ્યા એ પણ બોલશું. ભરતભાઈ ગોરેચા, ગોવિંદભાઈની પ્રેરણાથી આ સભામાં આવું છું. બહુ સરસ. મારો આપણે 3 શરીર બાબતમાં વાત કરી. સૂક્ષ્મ શરીર. આપણે જ્યારે નિંદ્રાધીન હોઈએ છીએ અને સામાન્ય રીતના કોઈ જગ્યાએ હાથમાં સાધન રૂપે જળ વસ્તુ રહેલી છે, હાથ પગ કર્મેન્દ્રિય ત્યારે થાય છે. પણ નિંદ્રા વખતે સ્વપ્નમાં એ ઘણું બધું સારું કર્મ કરે. ધારો કે મને મનમાં સ્વપ્ન આવ્યું, મેં એકદમ સારું ભોજનાલય બનાવ્યું, મફત જમાડું છું, અને એ દરમિયાન એક વ્યક્તિનું ખરાબ વર્તનના કારણે મને ગુસ્સો આવ્યો, સપનામાં જ છે, ગુસ્સો આવ્યો અને બે માર્યો. આ કર્મ સંચય થાય છે, કારણ કે કર્મ સૂક્ષ્મ શરીર સાથે જોડાયેલું છે એવું અહીં આપણે ચિંતન કરેલું છે. આ જરાક વધારે ખુલાસો કરશો? ખૂબ સરસ. ભરતભાઈ માટે તાળીઓ પાડીએ. ભરતભાઈનો પ્રશ્ન એ છે કે આપણે જે સપનાની અંદરમાં ઘણા બધા અલગ અલગ કર્મ કરતા હોઈએ છીએ, તો એ કર્મનું ફળ આપણને મળે કે નહીં? તો ભરતભાઈ, આનો સીધો જવાબ એ છે કે આનું ફળ આપણને મળે નહીં, પરંતુ એના સંસ્કાર આપણને જરૂર પડે છે. જેમ આપણે એક વસ્તુ ખાધી, એનો સ્વાદ લીધો, ગુલાબજાંબુ ખાધું, ગુલાબજાંબુ સરસ મીઠું લાગ્યું, એનો ટેસ્ટ આપણને ગમ્યો, એ આપણી અંદરમાં સંસ્કાર પડ્યા. એ સંસ્કાર પડે એટલે એ સંસ્કાર આપણી ઈચ્છાને જગાડે. ઈચ્છા જાગે એટલે આપણે કર્મ માટેનું પ્રયત્ન કરીએ અને પછી કર્મ કરીએ. તો જ્યારે જ્યારે નિંદ્રાની અંદરમાં આપણે કોઈ પણ સ્વપ્ન જોઈએ છે, એ વાસ્તવમાં આપણે કરતા નથી, એ માત્ર અંદર એક વિચાર ચાલે છે. અને વિચારની અંદરમાં કર્મનું જે ફળ છે એ આપણું સંચિત થતું નથી. જેમ કે એક સપનાની અંદરમાં એક ભાઈને એવું સપનું આવ્યું, એક બેનને એવું સપનું આવ્યું કે એણે તો કેટલા બધા દિન દુખીઓને મદદ કરી,
એણે તો કેટલું બધું અનક્ષત્રો ચલાવી નાખ્યા, કેટલા બધા દુખી લોકોના દુઃખ માટે એ ખૂબ દોડ્યા. આ માત્ર સપનું છે, આ હકીકત તો છે નહીં. આ જો સપનાની અંદરમાં એના કર્મનું ફળ મળવા માંડે તો પરમાત્માએ આ જેટલા બધા કર્મ એણે જે સપનામાં જોયા અથવા તો કર્યા એનું ફળ એને આપવું પડે, પરંતુ એવું વાસ્તવિક છે નહીં. એ જ રીતે જો એ સંસ્કારનું ફળ એ કર્મનું ફળ આપણે ન મળતું હોય તો એ જ રીતે એનાથી ઉલટું. માની લ્યો કે ક્યારેક ગુસ્સો કોઈ ઉપર આવી ગયો અને એ વિચારમાં આપણે ચડી ગયા અને સપનામાં આપણે એને ધોકાવી નાખ્યો, ખૂબ માર્યું. હવે એ પાપ આપણે કર્યું? ગુસ્સાની અંદરમાં એ ભાઈને તો આપણે બહુ માર્યા, એ સપનું હતું. સવારે એ ભાઈ આપણે મળે તો એ તો હેમખેમ હોય, એના હાથ પગ કઈ ભાંગ્યા નહોતા, સપનામાં ભાંગી નાખ્યા હતા. તો આનું પણ આપણને જે દંડ પરમાત્માએ આપવો જોઈએ એ હકીકતમાં આપણે કર્મ નથી કર્યું એટલે દંડ પણ આપશે નહીં. પરંતુ જેમ મેં વાત કરી એમ એ કર્મ જે આપણું જે કરેલું સપનાનું છે એ કર્મ ન હોવાથી એ આપણા સંચિતની અંદરમાં કે ક્યાંય જતું નથી. કર્મના આપણા જે ભેદ છે એ પણ આગળ આપણે વિસ્તારથી લેશું, પરંતુ એના સંસ્કાર જરૂર પડે. આ માત્ર સપનાની જ વાત નથી. તમે આપણે ક્યારેક બેઠા છીએ ને વિચારથી પણ આ જે બધી વસ્તુ કરી શકીએ. આપણે નિંદ્રામાં નથી, આપણે એકદમ સ્વસ્થ અવસ્થામાં બેઠા છીએ, આપણી ઓફિસમાં, ઘરમાં કે ક્યાંય પણ, ને આપણે જે વિચાર આવે છે કે મારે ખૂબ કોઈનું સારું કરવું છે, આજે મને કોઈ મળે તો મારે આમ એને સરસ રીતે વર્તવું છે, આ બધું જ જે વિચાર છે એના ફળ રૂપે કંઈ આપશે નહીં આપણે પરમાત્મા, પરંતુ એ વિચારના સંસ્કાર આપણને પડશે. અને પરિણામે એ વિચાર કરીને નીકળ્યા છીએ અને કોઈ એવો વ્યક્તિ આપણી સામે સ્કૂટર અડાડી દીધું, પણ પહેલાથી જ આપણે સંસ્કાર લઈ નીકળ્યા આજ મારે કોઈ સાથે ઝઘડો જ નથી કરવો, તો એ રોકશે આપણને. એ સંસ્કાર તરત આપણે કહેશે કે આજે આ વિચાર કરીને તું નીકળો છો એટલે રોકાઈ જા. એવી જ કોઈ સાથે ગુસ્સો, હવે ગુસ્સાની અંદરમાં એના સંસ્કારે આપણી અંદર પડી ગયા. હવે અકારણે આપણે કોઈ ઉપર ગુસ્સો કરી બેસશું, એણે કાંઈ એવું કર્યું નથી છતાં આપણે એના ઉપર ક્રોધિત થઈ જશું, કારણ કે એ સંસ્કાર. એટલે હંમેશા ચિંતન મનન જે કાંઈ આપણે કરીએ એ સૂતા પહેલા ખૂબ સારું ચિંતન કરવું. આપણા ઋષિમુનિઓએ એટલે જ આ પરંપરા આપી કે સૂતા પહેલા તમે ખૂબ સારા વિદ્વાનને આપણી પાસે મોબાઈલમાં કે કંઈ હોય તો એને સાંભળતા સાંભળતા સૂઈએ એટલે આપણો વિચાર એ ટાઈપનો હશે, તો આપણે રાત્રે સપના પણ ખૂબ સારા જોશું, કારણ કે આપણને એ સંસ્કાર લઈને આપણે સૂતા છીએ. એની સામે આજના મોટા ભાગનો સમાજ જોવે છે શું? કાં તો ટીવીની સિરિયલ, કાં તો ન્યૂઝ, કાં તો પિક્ચર. હવે આ બધી જ વસ્તુ એવી છે કે જ્યાંથી આપણને અંદર વિકાર સિવાય કાંઈ મળતું નથી, અને એ વિકારને લઈને આપણે ગલત દિશામાં એ સંસ્કાર રૂપે આપણામાં પડ્યા, પરિણામે એ સપના પણ એના જ આવે. એટલે આપણે હંમેશા સપનામાં જે કંઈ જોઈએ છે એને સ્થૂળ યા સૂક્ષ્મ શરીર સાથે કાંઈ સંબંધ નથી. એ જે કાંઈ આપણે અહીંયા અત્યારે જે કાંઈ સપના જોઈએ છે એને સૂક્ષ્મ શરીર અથવા સ્થૂળ શરીર સાથે કોઈ સંબંધ નથી. એ માત્ર આપણે આપણા વિચારો, આપણા આગળને જે કાંઈ ચિંતન મનન એને આધારે આ બધું હોય છે. સિવાય કોઈ પ્રશ્ન હોય તો. ઈશ્વરભાઈ પરમાર, જી વસંતભાઈ ખાચરની પ્રેરણાથી આવું છું. જી. મારો પ્રશ્ન એ છે
કે ભાઈ આપણે તમે જેમ કીધું કે ભાઈ આપણે પુણ્ય અને પાપ એટલે સારા કર્મ અને ખરાબ કર્મ એના આધારે આપણને કક્ષા નક્કી થાય છે. તો પ્રાણીઓને તો એવું માનવું કે એની જે કઈ એને ખરાબ કર્મ કર્યા એની પૂર્ણ કરવા માટે જ એ છે. એ કોઈ નવા કોઈ કર્મ કરી શકતા નથી. પછી મનુષ્ય કે ભાઈ સારા કર્મ કરે તો ઉપર જાય, ખરાબ કર્મ કરે તો સારા કર્મ શું અને ખરાબ કર્મ શું? તો આપણે કોઈ જોઈએ ભાઈ એને માણસ તો છે એટલે સારું, પણ એના કર્મો ભોગવતો હોય, અતિશય ખરાબ પરિસ્થિતિમાં હોય, એના કર્મ ભોગવતો હોય, તો આપણે એને મદદ કરીએ કે આપણે એને એ કર્મ ભોગવતો હોય એમાં વિક્ષેપરૂપ થાય છે. આપણે જે પુણ્ય કરીએ છીએ ખરેખર પુણ્ય છે કે એ પાપ આપણે થાય? બહુ સરસ. પરમાત્મા એના વિશે શું એનો ન્યાય કાયદો શું હોય છે? કિશોરભાઈ, ખૂબ સારો પ્રશ્ન. કિશોરભાઈનો પ્રશ્ન એ છે કે મનુષ્ય સારા કર્મય કરે છે અને ખરાબ કર્મય કરે છે, અને મનુષ્ય સિવાય જેટલા શરીર છે, પશુ પક્ષી કીટ પતંગ, એ તો બધા દંડ ભોગવવા ત્યાં જાય છે. આપણો વેદ કર્મના સિદ્ધાંતમાં એમ વાત કરે છે કે મનુષ્ય સિવાય બાકીના બધા જ જે શરીર છે, બાકી બધી જ જે યોનિઓ છે, એ યોનિમાં કર્મનો વિપાક નથી. ત્યાંની સારા કર્મ અથવા ખરાબ કર્મ એના ત્યાં કોઈ પણ જાતના લેખા જોખા હોતા નથી. એને પરમાત્માએ જે કર્મ કરવા માટે નક્કી કરીને મોકલો એ માત્ર સજા ત્યાં ભોગવે છે, અને એ પ્રમાણે પરમાત્માની વ્યવસ્થા પ્રમાણે બાકીની યોનિઓમાં એ જીવન પૂરું કરે છે. માત્ર એક જ શરીર, એક જ યોનિ એવી છે કે જ્યાં મનુષ્ય એને કર્મ કરવામાં સ્વતંત્ર બનાવ્યો. એમાં સારા કર્મ કયા અને ખરાબ કર્મ કયા? તો એમાં વેદનો એક મંત્ર છે, યસ્તુ સર્વાણી ભૂતાની આત્મનૈવ અનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનમ તતો ન વિજુગુષ્યતે. હે મનુષ્ય, વેદમાં પરમાત્મા આપણને કહે છે કે તારી અંદરમાં જે આત્મા બેઠો છે એવો જ આત્મા દરેક જીવ માત્ર, મનુષ્ય જ નહીં, જીવ માત્રમાં બેઠેલો છે, આવું તું જાણ. ફક્ત મનુષ્યનો જ આત્મા તારા જેવો તારી અંદરમાં આત્મા બેઠો એવો છે એમ નહીં. જીવ માત્રની અંદરમાં જે આત્મા બેઠો છે એ તારી અંદરમાં આત્મા બેઠો એવો જ એની અંદર બેઠેલો છે. એક જ નહીં, અલગ, પરંતુ એના જેવો. એટલે જ આપણે જેવો શબ્દ વાપરીએ છીએ. હવે જો તારી અંદર બેઠેલો આત્મા એવો જ બીજા જીવની અંદરમાં આત્મા હોય તો તું જેવું ઈચ્છે છે એવું જ એ ઈચ્છે છે. તું જે નથી ઈચ્છતો એ પણ નથી ઈચ્છતો, કારણ કે આત્માનો સ્વભાવ બધાનો એક સમાન છે. હે મનુષ્ય, તું એવી અપેક્ષા કરે છે કે તારી સાથે કોઈ છેતરપિંડી ન કરે, તને કોઈ દુખી ન કરે, તને કોઈ કડવા શબ્દો ન કહે, તારી સાથે કોઈ અત્યાચાર ન કરે. અગર તું આવું ઈચ્છતો હોય તો સામેનો આત્મા પણ એવું જ ઈચ્છે છે. આ એનો મુખ્ય માપદંડ કીધો કે પુણ્ય અને પાપ શું? તું જેવું ઈચ્છે છે એવું બીજા સાથે કર. તું ઈચ્છે છે શું? મને કોઈ સારી રીતે જવાબ આપે, મને બધા જ હેલ્પ કરે, મારી સાથે કોઈ છેતરપિંડી ન કરે, આવું હું ઈચ્છું છું. મને કોઈ અત્યાચાર ન કરે, આવું હું ઈચ્છું છું. જે તું ઈચ્છે છે એ સત્કર્મ છે. આવું તું બીજા સાથે કર. તને પ્રેમ જોઈએ છે તો બીજાને પણ પ્રેમ જોઈએ છે. તું બીજા સાથે પ્રેમ કર. તને મદદ જોઈએ છે, બીજાને પણ મદદ જોઈએ છે. તને સારી જે અપેક્ષાઓ છે એ તમામ અપેક્ષાઓ બીજાને છે, એટલે તું એની સાથે એ જ રીતે વર્તન કર. અને તને નથી જોતું દુઃખ, નથી જોતું અત્યાચાર,
નથી જોતું, કડવા શબ્દો નથી જોતા, ગેરવર્તન નથી જોતું. જે નથી જોતું તો એ સામેવાળા આત્માને પણ નથી જોતું, તો તો એની સાથે ન કર. રહી વાત ઈશ્વરની વ્યવસ્થાની, તો પરમાત્માએ આપણને બલિ વૈશ્વ યજ્ઞ કરવાનું કીધું છે. આપણે એમ વિચારીએ કે કૂતરો એના કર્મનું ફળ ભોગવે છે, પરમાત્માએ એને એની વ્યવસ્થા મુજબ દંડ આપવા ત્યાં મોકલો, તો હવે આપણે એને મારો, એને દંડ આપો. નહીં, આ પાપ છે. પરમાત્મા સક્ષમ છે, એને દંડ આપવો એના માટે પણ એ સક્ષમ છે, કારણ કે એ સર્વશક્તિમાન છે. અને એને ઇનામ આપવું એના માટે પણ એ સક્ષમ છે. એના માટે એને આપણી મદદની જરૂર નથી. આપણને જે કર્મ સોંપ્યું અને એને એમ કીધું કે તારે બીજાને આ બધું આપવાનું છે, તો આપણે કૂતરાને પણ ધ્યાન રાખવાનું છે. બલિ વૈશ્વ યજ્ઞનો મતલબ જ એ છે કે જેટલા પશુ પક્ષી કીટ પતંગ આ જે કાંઈ છે એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે, એને પણ ખવડાવવાનું છે. એ જ રીતે એક મનુષ્ય દુઃખી છે તો આપણે એમ સમજી લઈએ કે એ તો એના કર્મનું ફળ ભોગવે છે, ભલે થાય દુઃખી. નહીં, ઈશ્વરની આજ્ઞા છે કે તારા કરતા તું નીચે જો, જ્યાં જે કોઈ એમાં દેખાય દુઃખી એને તારે મદદ કરવાની છે. એનો દંડ તો એ ભોગવે જ છે, પરંતુ આપણે જો આપણું કર્મ બરાબર નહીં કરીએ તો આપણે પણ પરમાત્માનો દંડ ભોગવવા રેડી રહેવું પડશે. એનું કર્મ શું છે એ ઈશ્વર જાણે છે, એમાં આપણે બુદ્ધિ મારવાની જરૂર નથી. એને આજે દુઃખ છે, એ દુઃખી છે, આપણી પાસે આવ્યો છે, આપણાથી શક્ય એ મદદ એને આપણે કરવી જોઈએ. પણ અહીંયા પણ પરમાત્માએ ખુદડી તો રાખી જ છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. એ કોણ આવ્યો છે, મદદ લેવા માટે કોણ આવ્યો છે, આની પરીક્ષા ચોક્કસ કરવી જોઈએ. શું એ ખરેખર મદદને લાયક છે કે આપણી પાસે એટલા માટે આવ્યો છે અને ખોટો આંખમાંથી પાણી પાડે છે અને એ જ પૈસાનો એ પાછો દારૂ લઈને પીવાનો છે, એ જ પૈસાનો એ દુરુપયોગ કરવાનો છે, એ જ પૈસાનો એ પાપ કરવાનો છે. એટલા માટે જ આપણે પેલા વાત કરી કે આપણે જે કાંઈ કર્મ કરીએ એને બરાબર ચિંતન મનન કરીએ. પરમપિતા પરમાત્માએ મનુષ્ય જન્મ એટલે જ આપ્યો છે કે આપણે ચિંતન કરીએ, વિચાર કરીએ. આપણે ક્યારે પણ ચિંતન કર્યા વગરનું કર્મ કરશું તો એ પશુ સમાન થઈ જશે. કોઈ પણ પુણ્ય કરો તો પુણ્ય માટે પણ વિચાર કરો. ઘણા લોકો એવા હોય છે, ન કહેવું જોઈએ આપણે, પરંતુ ભૂતકાળને યાદ કરો. આપણું સોમનાથ મહાદેવનું મંદિર, ભવ્ય મંદિર, એ મંદિર આપણું જ્યાં સોનાના એમ કહેવાય છે કે ટનના હિસાબે એનો ઘંટ હતો, એનો વજન સોનાનો ટનના હિસાબે હતો. ત્યાં જે સોનામરો હતા એના દરવાજા તો એ સોનાના હતા. અને એક મોહમ્મદ ગઝનવી છેક અફઘાનિસ્તાનથી આવે અને આ બધું જ લૂંટી ગયું. પરમાત્મા એનો અલગ અને આપણો અલગ, સોમનાથ મહાદેવ આપણો અલગ અને એ ત્યાંથી જે આવે અફઘાનિસ્તાનથી એનો અલગ, આવું નથી. એનો પણ એ જ સોમનાથ, આપણો પણ એ જ સોમનાથ મહાદેવ. માત્ર ફરક એટલો છે કે આપણે ચિંતન મનન કર્યા વગર મંદિરોની અંદરમાં ખૂબ જ સોનામરો બધા મૂકવા માંડ્યા. એનું રક્ષણ તો એ ક્યારેય વિચાર્યું નહીં. જ્યાં પૈસો છે ત્યાં તો આ ખાસ વિચારવું જોઈએ કે ત્યાં જેની પાસે નથી એ લૂંટવા આવવાનો જ છે. આપણે એ વ્યવસ્થા ન કરી અને પરિણામે આપણા મંદિરો લૂંટાણા. આજે ફરી પાછો એ ઇતિહાસ આપણે રિપીટ કરવા માંડ્યા. આજે તમે જુઓ મંદિરો પાસે જે પૈસો, આનો અર્થ એ નથી કે આપણે એના વિરોધી છીએ.
આ ચોખવટ હું વારે વારે તમારી સાથે કરતો જાઉં છું. જ્યાં આપણી ભૂલ છે એને બરાબર સુધારીએ. આપણા ખભા ઉપર જનોઈ બહેનો પણ પહેરે, ભાઈઓ પણ પહેરે. એ જનોઈની અંદરમાં 3 ધાગા છે. આ 3 ધાગાનો શું અર્થ છે? આપણે ઘણી વખત બોલીએ કે મારા ખભે આવડી જવાબદારી છે. આપણા શાસ્ત્રોમાં આપણા ખભા ઉપર 3 જવાબદારી મૂકી અને એટલે આ 3 જવાબદારી આપણે પૂરી કરવાની છે. અને એમાં એ જવાબદારી છે, પહેલું આપણે ધર્મનો ધાગો. હે યુવાન, દીકરો અથવા દીકરી, તું એટલું બધું ધર્મ માટે અધ્યયન કર, ચિંતન મનન કર, એટલું વાંચન કર કે તને ધર્મ વિશે બધી ખબર હોવી જોઈએ. આ તારી જવાબદારી છે. તને કોઈ પણ બાળક પ્રશ્ન પૂછે તો એનો તું બરાબર એનો ઉત્તર દઈ શકે, આટલું જ્ઞાન આ પેલો ધાગો ધર્મનો. માત્ર જ્ઞાનથી નહીં ચાલે. જ્ઞાનની સાથે આ રાષ્ટ્રને ચલાવવા પૈસો જોશે. એટલે બીજો ધાગો પેલો બ્રાહ્મણનો, બીજો વૈશ્યનો, રૂપિયા કમાવા માટેનો. પૈસોય હશે અને ધર્મનું જ્ઞાન હશે તો પણ નહીં ચાલે. વિધર્મી અને વિદેશી આક્રમણ કરશે અને બધું જ લૂંટી જશે. ત્યાં ન ધર્મ કામ આવશે ન પૈસો કામ આવશે. અને એવે વખતે આપણે ત્રીજો ધાગો ક્ષત્રિયનો. આ 3 ધાગા હે યુવાન તારા ખભા ઉપર હું મૂકું છું અને આ 3 જવાબદારી તારે એકલાએ નિભાવવાની છે. અહીંયા કોઈ જ્ઞાતિની વાત નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય યા વૈશ્ય જ્ઞાતિ માટે વાત નથી. એકે એક યુવાન, દીકરા અને દીકરી, આ તમામનું કર્તવ્ય આપણા શાસ્ત્રોમાં કીધું છે અને એ પ્રમાણે આપણે જીવન જીવીએ. આજનો સમય પૂર્ણ થાય છે. બધા ટટ્ટાર બેસી શાંતિપાઠ કરી પ્રસાદ લઈ અને પછી જ બધા છૂટા પડશું. શાંતિપાઠ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ वनस्पतयः शान्तिर्विश्वे देवा शान्तिर्ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः शांति शांति सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી બધાને નમસ્તે કરી